ડમ્પરે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો. સુરતના ડિંડોલીમાં બ્રિજ પર ધોરણ 10ના વિદ્યાર્થીને કચડ્યો. પિતા સાથે જ પુત્રનું મોત, પરિવારનું રસ્તા વચ્ચે હૈયાફાટ રુદન. સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાળ બનીને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકો ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ આવી પહોંચી હતી અને તેને પોલીસ હવાલે કરી દીધો હતો. આ અંગે માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા પુત્ર બાઇક પર સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા. સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો, જેથી તેના પર ડમ્પર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકવાને કારણે બચી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી. બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થયા હતા. ત્યારબાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી અને ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.